જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને કેમ છો? બધા મજામાં જ છે. આપણો લોક જોતા હોય બધા મજામાં જ હોય છે ને મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે ને તમારા ભાઈને એટકી આવી રહી છે. એટકીઓ બીજું જો આવે ને એટકી આવી રહી છે. એક કામ કરીએ, નાઈને મળીએ. બીજું કઈ નહીં સમજતા, નાઈને જ. હા, નાઈને મળીએ. હાલો, નાઈને આવીને ડાયરેક્ટ લોક ચાલુ કરી દીધો. જોઈ લો, હું નાઈ લીધો. ના, તમારા ભાઈ ઓળાવી લીધું માથું, બીજું કઈ નહીં. માથું ઓળાવીને એકદમ કમ્પ્લેટ હીરાની જેમ થઈ ગયો. પછી રાણાની રીતે ફૂલ બાકા જીતી, ફૂલ બાકા જીતી. હાલો, તો તને નાઈ લીધા, નાઈ તો લીધા. इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा यार तू कुछ હમણાં દ્વારકા જવાનું થાય તો આપણે વિડીયો બનાવશું. ઓકે, આપણે પેલા આ મૂકી દઈએ. ઓહો, આને જો ભરાઈ જ ગયું ને આખો. અમારું મોઢું કેમ નથી દેખાતું? હા, વાળ થઈ ગયા. યાર, રેડી? ઓકે, કમ્પ્લેટ. તો પછી આપણે પેલો પંખો તો બંધ કરી દઈએ. પંખો રેડી? એ લે પંખો બંધ કરીને આપણે ડાયરેક્ટ ફૂલ બાકા ચીકી નીકળી જાય. બકરા ટાળા. હાલો, કન્ટિન્યુ. શું છે? જો બધી રાડી વાળે છે ને મારી પાસે આ દરવાજો નથી, જાળી તૂટી ગઈ અહીંથી. જો એ આવું કંઈક થઈ ગયું. કેમ લુક છે? દેવું હોય ને દેશી જુગાડ છે બધી. તો દેવું હોય ને આમ કરી દેવાનું, પછી આ દોરીને આમ ઉસી ખેંચવાની જોડે આ લાકડી પકડ. અરે આ છે એક દેશી જુગાડ, તો જોઈ લેજો. તો તમારે કોઈને આવું કરવું હોય, લાકડી આડે કરી દેવાની એટલે આપણી થઈ જાય જાળી કમ્પ્લીટ. ઓકે, રેડી? જોઈ લેજો, જાળી રેડી થઈ ગઈ. અહીંથી લાકડી દઈ દેવાની એટલે જાળી કોઈ ખોલી જોઈ લો, ન ખોલી શકે. રેડી? પછી ખોલવા રાણે ઇસ્તાપડી દઈ દીધી. જોઈ લો, જોઈને આ જો વાહન લાગી જમાય. પણ સબસ્ક્રાઈબર કરી દીધું. હવે સેલ્ફી નથી પડાવે. હાલો ને, આ થોડોક મોટો છે યુટ્યુબર મારે, એટલે એવું કોઈ નથી થતા. પંખો ચાલુ છે, જોઈ લો. આપણે કંઈ કોઈ નથી, આપણને બકરાય નથી, તો આપણે પંખો તો ચાલુ જ જોઈએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ના, અહીંયા જોઈ લો, સકલીનો માળો દેશી. તમારો ભાઈએ જ બનાવ્યો, તમારો ભાઈએ, મેં જ બનાવ્યો. હાલો, આપણે તો બરાબર જાય. પછી આ જાળે કેમ છે મારી ટેકનોલોજી છે ને? અરે યાર, ચાર્જિંગ પૂરું થઈ ગયું. 5% છે. જી થાય જોઈ જાય. જોઈ લો, 5% ચાર્જિંગ છે ને આ વરસાદના લીધે આ બળી ગયું. બાકી ઢોકળી હતી અહીંયા સુધી, અત્યારે થઈ ગયા અહીંયા સુધી. કેમ કે વરસાદ આવતો હોય એટલે અહીંથી પાણી પડે એટલે ડાયરેક્ટ અહીંયા જ આવે. રેડી? ના જ આવે પાણી. આ તો મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું તો તમને વિશ્વાસ નહીં થાય. પેલો ફોન ચાર્જિંગમાં બંધ જો આ ચાર્જિંગ છે. ઉભા રહો, આ ચાર્જિંગ છે, આ બોર્ડ છે, આ સાપ બંધ કરી, આમ કર્યું, રેડી? પછી અહીંથી આમ કર્યું, ચાલુ કરી ને આ પિન છે, દેખાય છે? આ પિન નાખી ને મસ્ત મજાનું ચાર્જિંગ કાઢી ને અહીંયા મેળવી દીધું છે તમારા ભાઈએ. પછી અત્યારે વાગી ગયા હતા ને તમે કહેતા હે કે બ્લોગ કેમ ન બનાવ્યો? યાર, ન બનાવ્યો, ખાલી આળા કરતો હતો, પૂજ્યો હતો. અહીંથી જો કાઢી લીધો હતો કારણ માખી બેઠી. વાંધો નહીં. તો આજના બ્લોગમાં એટલું હતું. તમારો સપોર્ટ મળશે તો આપણે લાંબો બ્લોગ બનાવશું. હાલો, જય દ્વારકાધીશ, જય ઠાકર. આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.